બાળ સંચાલકો સંતો અને મંદિરથી દૂર થતો ગયો અને પરિણામે ખરાબ મિત્રો, કુસંત, ટીવી અને આળસ રૂપિયા રાક્ષસે મને જકડી લીધી. મારા મિત્રો પણ મારા નહીં, મારા પૈસાના મિત્રો. પોકેટ મની રૂપિયા મળતા મારા પૈસા પર કાગળ જૂના કરવા તેમણે તેમનું વ્યસન મને વળગાડી ગયું અને હું પણ મૂળા તે વ્યસનોના રંગે રંગાતો ગયો. બસ રંગાતો જ ગયો. પછી શું થયું મનોજ? પછી શું થયું? 10મા ધોરણમાં 70% અને 12મા ધોરણમાં 50%. કોલેજમાં એડમિશન મળ્યું ત્યાં પણ મેં એવા મિત્રો આપ્યા કે જે ભણવાના પણ વ્યસન, દૂષણ અને અધોગતિ પણ મનોજ, આવું કરતા ક્યારેય એવું ન થયું કે આ પાપ કહેવાય અને તેનું ફળ ભોગવવું પડશે? હું સ્વાર્થ, સંસ્કાર અને સત્સંગની સાથે સાથે સંસ્કૃતિને પણ ભૂલી ગયો હતો એ કર્મના સિદ્ધાંતને કે મારા હાથના કરેલા મારા જ હૈયે વાગશે અને મારું પાપ મને જ નડશે. અરે પણ તારા મમ્મી પપ્પા એમને તને ના વાળ્યો મહેશભાઈ, તેમણે તો મને ઘણી વાર વાળ્યો. પણ શું કહું મહેશભાઈ, મારા સભામાંથી શીખાવેલ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના પાઠ હું ભૂલી ગયો હતો. જેથી મેં તેની એક વાત ન માની અને કોલેજ પૂરી કરી ત્યાં સુધીમાં તો હું કોલેજનો ડોન બની ગયો હતો. અને વિદ્યાર્થી તો શું? સાહેબો પણ આનાથી ડરતા. અને કોલેજ પછી પપ્પાના બિઝનેસમાં જોડાયો પણ કુસંગ એટલે કે મેં એનો સાથ ક્યાં પણ ન છોડ્યો. ધીરે બિઝનેસ મીટિંગના રવાડે ચડાવી દારૂ, માતા અને પાર્ટીઓનું એવું વળગણ કર્યું કે વાત ન પૂછવા. અને અંતે આ વળગણ એને લઈ ગયું જુગાર અને સટ્ટાની ખાઈમાં. પણ મનોજ,